હરી કરે સો ખરી અને ધાર્યું ધણીનું થાય. આ નાના નાના સૂત્ર યાદ રાખો, બહુ મોટા શ્લોકો યાદ નહીં રહે. ધાર્યું ધણીનું થાય અને હરી કરે સો ખરી. હરી જે કરે એ બધું જ સત્ય છે, એ બધું જ ખરું છે. વિશ્વાસ રાખો, અને કોઈનો વિશ્વાસ જીતવો હોય, ફૂલ ટ્રાન્સપરન્સી, પ્રામાણિકતા પૂર્વક એક કમિટમેન્ટ ઉપર તમારો વિશ્વાસ તમારી ઉપર જ્યારે કોઈ રાખતું હોય તો એને તૂટવા ન દેશો. કોઈની આશાનું કારણ બનજો, કોઈના દુઃખનું કારણ ન બનજો. જ્યારે કોઈ વ્યક્તિને તમે વિશ્વાસઘાત કરો છો ત્યારે એના હૃદયમાં થતા કંપનો, એના હૃદયની જે વ્યથા હોય છે, અને એ જે તમને સ્પર્શ કરે છે એ તમને જીવનમાં ક્યારે પણ સુખી થવા દેતી નથી. જેને આપણે કહીએ કે કોઈની હાઈ ન લેશો. તમારા ઉપર કોઈએ વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસ મિત્રતાનો પણ હોય, એ વિશ્વાસ ભાઈ બહેનનો પણ હોય, એ વિશ્વાસ અડોશી પડોશીનો હોય. પડોશીને આપણે ચાવી આપીને જઈએ, અમને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે. ઘરની અંદર ભલે લાખો રૂપિયા હોય પણ ચાવી બાજુમાં આપી, કેમ? વિશ્વાસ છે. કોઈ ઘરે કામ કરવા વાળા બેન આવતા હોય, ઘરની ચાવી આપીને જઈએ, કેમ? અમને વિશ્વાસ છે. અને એવો વિશ્વાસ રાખ્યો હોય ને ઘરની એક ચમચી પણ જો દૂર થાય તો એ વિશ્વાસ તૂટ્યો કહેવાય. વિશ્વાસની કોઈ એવી પરાકાષ્ઠા નથી કે ચમચી ચોરાય તો જ અવિશ્વાસ થયો, કે લાખો રૂપિયા ચોરાય તો જ અવિશ્વાસ થયો. એક વસ્તુ પણ ઓછી થાય તો એ વિશ્વાસ તૂટ્યો. કમિટમેન્ટ કર્યું એટલે કમિટમેન્ટને તમે નિભાવો, ચાહે સુખ હોય કે દુઃખ હોય. કમિટમેન્ટનું બહુ મહત્વ છે, તમારા વચનનું બહુ મહત્વ છે. અને તમે જ્યારે કોઈને વચન આપો છો ત્યારે વચનને ગમે તેમ કરીને પાળવાનો પ્રયત્ન કરો, નહીં તો ખોટા વચન ના આપો. તમારી આશા અને તમારો વિશ્વાસ, જૂના જમાનામાં લોકોના શબ્દ એ જ એમનો વિશ્વાસ, એ જ એમનો દસ્તાવેજ હતો. એક બોલ ઉપર કામ થતા હતા. નરસિંહ મહેતા હુંડી લખે, કેટલો મોટો વિશ્વાસ, અને સામળિયા શેઠ બની અને દ્વારકાની અંદર લાખો રૂપિયાની હુંડી ભગવાન વટાવી આપે. આ કેટલો મોટો વિશ્વાસ. આજે આપણે કોઈને કોઈ દ્રવ્ય આપીએ, પૈસાની જરૂર હોય કે કાલે પાછા આપી જઈશ, પછી એની કાલ પડે જ નહીં. 2 દિવસ થાય, 5 દિવસ થાય, 50 દિવસ થાય. વિશ્વાસ જીતવો બહુ અઘરો છે અને વિશ્વાસને જાળવવો એનાથી પણ વધારે અઘરો છે. પણ વિશ્વાસ જીતવો અને વિશ્વાસને ટકાવવો એ આપણી બધાની નૈતિક જવાબદારી છે. અને ક્યારે થશે? કે જ્યારે સંયમ હશે, જ્યારે પરમાત્માના આશીર્વચન હશે, જીવનમાં થોડી ભક્તિ હશે, તો એ શ્રદ્ધા અને વિશ્વાસ તમે બધાનો જીતી શકશો. અને તમને પણ સામે એ જ મળશે. સંસારની અંદર તમે જેવું આપો છો એવો જ રિવર્સ બોલ તમારી પાસે આવે છે. તમે જેવો પ્રહાર કરો એટલો જ એ બેક આવે છે. તમે પ્રેમ આપો, પ્રેમ મળશે. તમે દુઃખ આપો, તમને દુઃખ મળશે.